આ વાસ્તુ ટિપ્સ અપનાવશો તો તમારા ઘરમાં થશે ધનવર્ષા. માણસ પૈસા કમાવવા માટે સતત મહેનત કરે છે, જેથી તેનું જીવન આરામદાયક વીતી શકે. આ માટે તે સવારથી રાત સુધી ઘરની બહાર જ રહે છે. વ્યક્તિને તેના ઘરમાં જ શાંતિ અને સુખ મળે છે. ઘરે પહોંચતા જ બધા થાક દૂર થઈ જાય છે. પણ જો ઘરમાં વાસ્તુ સંબંધિત દોષ હોય તો ઘરમાં સુખ શાંતિ રહેતી નથી અને પૈસા ટકતા નથી. તો ચાલો જાણીએ વાસ્તુની કેટલીક મહત્વપૂર્ણ ટિપ્સ. વાસ્તુમાં નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે તુલસીના છોડનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. તેથી ઘરમાં તુલસીનો છોડ લગાવો. આ ઉપરાંત તુલસીના પાનનું નિયમિત સેવન તમને અનેક પ્રકારની બીમારીઓથી બચાવે છે. તુલસીના ઔષધીય ગુણોને કારણે ઘરના વાતાવરણમાં હંમેશા તાજગી બની રહે છે. વાસ્તુશાસ્ત્રમાં ઘરના ઉત્તર પૂર્વ ખૂણાને હંમેશા સ્વચ્છ રાખવો જોઈએ, કારણ કે આ દિશામાં સૂર્યના કિરણો સૌથી વધુ પ્રવેશે છે. આ ઉપરાંત ભોજન પૂર્વ તરફ મોઢું કરીને જ ખાવું જોઈએ. વાસ્તુમાં દક્ષિણ દિશાને અશુભ માનવામાં આવે છે. તેથી રાત્રે સૂતી વખતે વ્યક્તિનું માથું હંમેશા દક્ષિણ દિશામાં મૂકીને સૂવું જોઈએ. દક્ષિણ તરફ પગ રાખીને સૂવાથી પાચન સંબંધિત તમામ પ્રકારની સમસ્યાઓ થાય છે. અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર પાણીમાં મીઠું ભેળવીને પોતું કરવું જોઈએ. તેનાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. મુખ્ય દરવાજામાંથી જ ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. તેથી ઘરમાં પ્રવેશદ્વારને હંમેશા ખૂબ જ સ્વચ્છ રાખવું જોઈએ. ઘરનો મુખ્ય દરવાજો જેટલો સ્વચ્છ અને સુંદર હશે, તેટલી જ દેવી લક્ષ્મીના આગમનની શક્યતાઓ વધી જશે. વાસ્તવિક ઓમ શુભ લાભ જેવા શુભ ચિહ્નોનો ઉપયોગ જરૂર કરો અને મુખ્ય દરવાજા પર ભગવાન ગણેશની મૂર્તિ પણ લગાવો. ઘરમાં પૂજા રૂમમાં દેવી દેવતાઓની વધુ પડતી મૂર્તિઓ કે ચિત્ર ન મૂકો. એક જ ભગવાનની અનેક મૂર્તિઓ ન હોવી જોઈએ અને બેડરૂમમાં ભગવાનની કોઈ તસવીર ન હોવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનો મુખ્ય દરવાજો પૂર્વ કે ઉત્તર દિશામાં હોવો શુભ માનવામાં આવે છે. જો આ શક્ય ન હોય તો સાત્વિકનો અભિષેક કરીને મુખ્ય દરવાજા પર સ્થાપિત કરવું જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં દરવાજા સિવાય ઘરની બારીઓનું પણ ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું છે. દરવાજા અને બારીઓ ફક્ત અંદરની તરફ જ ખુલવી જોઈએ અને ખોલતી વખતે અને બંધ કરતી વખતે બારી બારણાઓનો અવાજ ન થવો જોઈએ. દેવી દેવતાઓની મૂર્તિઓ ક્યારેય નૈઋત્ય ખૂણામાં ન મૂકવી જોઈએ. તેનાથી કામમાં મુશ્કેલીઓ આવે છે. આ ઉપરાંત ઘરમાં ક્યારેય બિનજરૂરી વસ્તુઓ, તૂટેલી ફર્નિચર, કચરો અને ઇલેક્ટ્રિકલ વસ્તુઓ જમા ન કરવી જોઈએ. ધન વધારવા માટે તિજોરીનું મુખ હંમેશા ઉત્તર અથવા પૂર્વ તરફ રાખવું જોઈએ અને સાંજે ઘરના દરેક ભાગમાં પ્રકાશ થવો જોઈએ. ઘરની દક્ષિણ દિવાલ પર અરીસો ક્યારેય ન લગાવવો જોઈએ. અરીસો હંમેશા પૂર્વ કે ઉત્તર દિવાલ પર લગાવવો શુભ માનવામાં આવે છે. ઘરના ખૂણામાં ક્યારેય કરોળિયાના ઝાડ ન થવા જોઈએ, નહીંતર રાહુ ખરાબ થઈ જાય છે અને રાહુનું ખરાબ પરિણામ ભોગવવું પડે છે. ઘરમાં મહાભારત યુદ્ધ, ગરુડ, વહેતા ધોધની તસવીરો ક્યારેય ન લટકાવવી જોઈએ. તેનાથી ઘરમાં પરિવારના સભ્યો વચ્ચે મતભેદ થાય છે. ઘરની સીડીઓ પૂર્વથી પશ્ચિમ અથવા ઉત્તરથી દક્ષિણ તરફ હોવી જોઈએ અને સીડીઓની નીચે સ્ટોરરૂમ કે બાથરૂમ ન હોવા જોઈએ. દિવાલ અથવા છત પર કોઈ તિરાડો અથવા ભેજ ન થવો જોઈએ. તેનાથી ઘરમાં ગરીબી આવે છે. દરરોજ સવારે ઘરના બારી દરવાજા ખોલવા જોઈએ. જ્યારે સૂર્ય ઉગે છે તો તેના કિરણો ઘરની અંદર આવવા લાગે છે, જેનાથી ઘરની સકારાત્મક ઉર્જા વધે છે. તેના ઉપરાંત પ્રાકૃતિક રોશનીથી વાસ્તુ દોષ ઓછો થઈ જાય છે.
વાસ્તુમાં શંખ અને પિરામિડને ખૂબ જ શુભ અને સકારાત્મક ઉર્જાથી ભરપૂર માનવામાં આવ્યો છે. શંખને પૂજા સ્થળ પર રાખવો જોઈએ. પિરામિડને ઘરની ઉત્તર દિશામાં રાખવાથી ધન પ્રાપ્તિની ઈચ્છા જલ્દી પૂરી થઈ જાય છે. વાસ્તુ અનુસાર ઘરના પ્રવેશ દ્વારની દેખરેખ સારી રીતે કરવી જોઈએ. પ્રવેશ દ્વારની દેખરેખ ઘરની સુરક્ષા, સાફ સફાઈ અને સંતુલિત ઉર્જા માટે મહત્વપૂર્ણ છે. જો ઘરના નળમાંથી પાણી ટપકે છે તો તેને તરત ઠીક કરાવી લો. જળને ધનનું રૂપ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર નળ કે ટાંકીમાંથી બિનજરૂરી પાણી વહી જવું શુભ નથી માનવામાં આવતું. ઘરની તિજોરીને દક્ષિણની દિવાલથી ચઢાવીને રાખો, જેથી તેનો દરવાજો ઉત્તરની તરફ ખુલે. તેના પાછળનું વૈજ્ઞાનિક કારણ એ છે કે સૂર્યના કિરણો પૂર્વમાંથી આવે છે અને દક્ષિણની દિવાલને પ્રકાશિત કરે છે. વાસ્તુમાં કનકધારા સ્તોત્રનો પાઠ કરવો ઉત્તમ માનવામાં આવે છે. કનકધારા સ્તોત્ર એટલે કે શ્રવણ કે ધનની વર્ષા કરવા માટે મંત્ર. આ સ્તોત્રનો પાઠ શુક્રવાર, પૂર્ણિમાના દિવસે, દિવાળી અને સંભવ હોય તો નિયમિત કરવો જોઈએ. ઘરના મેઇન ગેટ પર તુલસીનો છોડ રાખવો જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર આમ કરવાથી આર્થિક સ્થિતિમાં સુધાર થાય છે. તેના ઉપરાંત ઘરની પૂર્વ કે ઉત્તર દિશામાં તુલસીનો છોડ રાખવો યોગ્ય માનવામાં આવે છે. જો તમારા ઘરમાં કાંટાવાળો, સુકાઈ ગયેલો કે દૂધ નીકળતો છોડ હોય તો તેને હટાવી દો. વાસ્તુશાસ્ત્રમાં તેને ઘરમાં રાખવું અશુભ માનવામાં આવે છે. ત્યાં જ કાસુડાના છોડ ઘરમાં સકારાત્મક ઉર્જા વધારે છે. વાસ્તુ મુજબ ઘરમાં ખોટી દિશામાં લગાવેલા અરીસાને કારણે પણ દેવાની સમસ્યા થઈ શકે છે, જેના કારણે વાસ્તુ દોષ થઈ શકે છે. ઘરની ઉત્તર કે પૂર્વ દિશામાં અરીસો ન લગાવવો જોઈએ. આમ કરવાથી વ્યક્તિને જીવનમાં દેવાની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો તમે લાંબા સમયથી વાસ્તુ દોષનો સામનો કરી રહ્યા હો તો તેનું એક કારણ નળમાંથી ટપકતું પાણી પણ હોઈ શકે છે. જો તમારા ઘરમાં નળમાંથી પાણી ટપકતું હોય તો તેને જલ્દી રિપેર કરાવો. આમ ન કરવાથી દેવાની સમસ્યાઓ થઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ જો તમે કોઈ પાસેથી પૈસા ઉધાર લઈ રહ્યા હો તો મંગળવારે પહેલા હપ્તો ચૂકવો. આ ઉપાય અપનાવવાથી વ્યક્તિ જલ્દી જ દેવાની સમસ્યામાંથી મુક્તિ મેળવી શકે છે. જો તમને પૈસા ન મળી રહ્યા હોય તો તિજોરી દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખો. તિજોરી ખોટી દિશામાં રાખવાથી જીવનમાં પૈસાની તંગી સર્જાઈ શકે છે, જેના કારણે તમારે લોન પર લેવી પડી શકે છે. તિજોરીને યોગ્ય દિશામાં રાખવાથી નાણાકીય સ્થિતિમાં સુધારો થઈ શકે છે. આ સિવાય હિન્દુ ધર્મમાં હનુમાન દાદાની પૂજાનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે હનુમાન દાદાની પૂજા કરવાથી શુભ ફળ મળે છે. મંગળવારે બજરંગબલીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવો અને ભગવાનને ગોળ અને ચણાનો અર્પણ કરો. એવી માન્યતા છે કે આ ઉપાય અપનાવવાથી દેવાની સમસ્યામાંથી મુક્તિ મળે છે. વાસ્તુ અનુસાર પૂજાના ઘરમાં રાખેલ પાણીનું પાત્ર ક્યારેય ખાલી ન રાખવું જોઈએ. પાણીના પાત્રમાં પાણી ભરો અને તેમાં થોડું ગંગાજળ અને તુલસીનું પાન નાખો. કેમ કે એવું માનવામાં આવે છે કે જ્યારે પણ પાણીના વાસણમાં પાણી હોવાને કારણે ભગવાનને તરસ લાગે છે, ત્યારે તેઓ પાણી લે છે, જેનાથી તેમને ભગવાનના આશીર્વાદ મળે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે. તેમજ નકારાત્મકતા ઘરથી દૂર રહે છે. ઉપરાંત જો તમે આવું ન કરો તો તમારા આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. તમે જોયું હશે કે ઘણા લોકો બાથરૂમની અંદર ડોલ ખાલી રાખે છે. જો કે વાસ્તુશાસ્ત્ર અનુસાર આ બાબત ખોટી છે. કારણ કે જ્યારે તમે ડોલ ખાલી રાખો છો ત્યારે ઘરમાં નકારાત્મકતા આવે છે. તેમજ સ્નાનમાં કાળી કે તૂટેલી ડોલનો ઉપયોગ ન કરવો જોઈએ.
આમ કરવાથી તમારે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેની સાથે વાસ્તુ દોષ પણ લાગે છે. આજના આધુનિક યુગમાં લોકો ઘરમાં અનાજ રાખતા નથી. મતલબ કે તેઓએ તૈયાર લોટનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે, જે ખોટું છે. કારણ કે વાસ્તુ અનુસાર જે ઘરમાં અનાજ નથી હોતું ત્યાં માતા અન્નપૂર્ણાના આશીર્વાદ પણ હોતા નથી. આ સાથે જે ઘરોમાં અનાજનો ભંડાર હોય છે ત્યાં સંગ્રહ કરેલા અનાજનો ભંડાર જીવનમાં સકારાત્મક ઉર્જા લાવે છે અને તમારી સમૃદ્ધિમાં વધારો કરે છે. ઘરમાં અગ્નિ સાથે સંબંધિત વસ્તુઓ જેમ કે ગેસ દીવો, પૂજામાં ઉપયોગ થતી વસ્તુઓને ઘરના અગ્યય ખૂણો એટલે દક્ષિણ પૂર્વ દિશામાં રાખવી જોઈએ. ઘરમાં ભગવાન શ્રી ગણેશની મૂર્તિ કે તસવીર રાખવી જોઈએ. ઘરની ઉત્તર પૂર્વ દિશામાં કેસરી રંગના ગણેશજીની તસવીર લગાવવી કે મૂર્તિ રાખવી શ્રેષ્ઠ રહે છે. ઘરમાં તુલસીનો છોડ ઘરની અગાસી કે ઉત્તર પૂર્વ દિશામાં રાખવો જોઈએ. રોજ સવારે સૂર્યદેવના દર્શન કરવાની પરંપરા છે. જો સૂર્યની મૂર્તિ રાખવા માંગો છો તો 7 ઘોડાના રથ ઉપર સવાર સૂર્યદેવની તસવીર કે પ્રતિમા રાખવી જોઈએ. આ તસવીર કે મૂર્તિ પૂર્વ દિશામાં લગાવો. ઘરથી બહાર જતા પહેલા સૂર્યદેવના દર્શન કરવા જોઈએ. ઘરના હોલમાં પહાડ કે ઉડતા પક્ષીઓની તસવીર લગાવવી જોઈએ. હોલમાં શ્રીકૃષ્ણની બાળલીલાઓ દર્શાવતી તસવીરો પણ લગાવી શકો છો. ઘરના મંદિરમાં શ્રીયંત્ર પણ રાખવું જોઈએ. શ્રીયંત્રને લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. અન્ય દેવી દેવતાઓ સાથે જ શ્રીયંત્રની પણ પૂજા કરવી જોઈએ. જો બાળકોનું મન અભ્યાસમાં લાગતું નથી તો સ્ટડી ટેબલ ઉપર નાનું પિરામિડ રાખવું જોઈએ. વાસ્તુ પ્રમાણે ઘરમાં મની પ્લાન્ટ પણ વાવવું જોઈએ. મની પ્લાન્ટના પાન પીળા પડી જાય કે ખરાબ થઈ જાય તો તેમને કાઢી નાખવા જોઈએ. મની પ્લાન્ટને જમીન ઉપર ફેલાવવા દેવું નહીં. રોજ સવાર સાંજ ઘરના મંદિરમાં દીવો પ્રગટાવવો જોઈએ. તેનાથી પોઝિટિવિટી બની રહે છે. ગાયને રોટલી રોજ આપવી. મુખ્ય દરવાજા ઉપર બહારની બાજુ ગણેશજીની નાની મૂર્તિ કે તસવીર લગાવવી જોઈએ. સાથે જ દરવાજા ઉપર લાલ રિબિનમાં બાંધેલા 3 સિક્કા પણ લટકાવવા જોઈએ. આવી સ્થિતિમાં દરરોજ સાંજે ઘરના પૂજા સ્થાન પર દીવો પ્રગટાવો. આખા ઘરમાં ગુગળનો ધૂપ અને અગરબત્તી સળગાવો. ઘરમાં પવિત્રતા લાવો. ગાયત્રી મંત્ર સાંભળવો જોઈએ. વિષ્ણુ સહસ્ત્ર નામ સાંભળવું જોઈએ. સવાર સાંજ ભગવાનની પૂજા કરો. તેનાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થઈ શકે છે. ઘરમાં યોગ્ય સ્વચ્છતા જાળવી જોઈએ. ઘરની જૂની વસ્તુઓને ઘરની બહાર ફેંકી દેવાનો પ્રયાસ કરો. ઘરમાંથી બિનજરૂરી વસ્તુઓ પણ દૂર કરો. એવા ઘરમાં રહેવાનો પ્રયાસ કરો જ્યાં સૂર્યપ્રકાશ પૂરતી માત્રામાં હોય. સૂર્યના કિરણો ઓછામાં ઓછા 10 મિનિટ સુધી ઘર પર પડે છે. એવું માનવામાં આવે છે કે દિવસના પ્રકાશ અને સૂર્યના કિરણો સકારાત્મક ઉર્જા બનાવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના ખૂણાઓને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સાથે ઘરના રંગોનું પણ ખૂબ મહત્વ છે. જો તમે ઈચ્છો તો તમે ઘરના રંગો સાથે આ આકાર બદલી શકો છો. ઘરમાં સાત્વિક ખોરાક લો. ઓછામાં ઓછું સવારે અને સાંજે ભગવાનની પૂજા કરો. એક દીવો પ્રગટાવો અને ભગવાનને પ્રાર્થના કરો કે તેમના આશીર્વાદ